પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ અને જુનાગઢ 18 તાલુકાઓમાં 800 ગામમાં અને વાવ, થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે. એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી, સમગ્ર રાજ્યની ચિંતા કરી. ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે. પણ કુદરત જ્યારે કંઈ થપાટ મારતી હોય છે એટલે એ જ્યારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિસહાય થઈ જતી હોય છે. એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી. રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી. મને જવાબદારી મળી ત્યારથી એટલે કે પરમ દિવસથી જેની બેઠકો શરૂ થઈ, મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બિહાર હતા ત્યાંથી મને ફોન કર્યો કે તમે આ જોઈ લો, પછી આપણે બેસીએ. મેં મારી કૃષિ વિભાગની ટીમ, મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે એટલે કે ગઈકાલે માની મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો. હું મળ્યો, ડિટેલમાં ચર્ચા થઈ. પુનઃ સાંજે એકવાર એસીએસ દાસ, અંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માની મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી. રમેશભાઈ કટારા મારા MOS રાજ્યમંત્રી એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી. શંકરભાઈ ચૌધરીના ઘરે પણ 2 વાર ટીમ સાથે બેસવાનું થયું, કારણ કે એ પણ ખૂબ સંવેદનશીલ વિષયને જોઈ રહ્યા હતા. કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માની મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે, ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમને ધારાધોરણ મુજબ વધારેમાં વધારે મદદ કરવાની વાત છે. કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે. એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ CS ને ગઈકાલે સૂચના આપી. રાત્રે 8:30 સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માનની મુખ્યમંત્રીશ્રીએ ખાસ આ જે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં, જે તાલુકાઓમાં, એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી. હું માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું.